ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? હાઇડ્રોનિક એસિડનું બંધારણ તેના સંશ્લેષણથી સાબિત કરી શકાય છે, જે નીચે પ્રમાણે છે. આ હાઇડ્રોનિક એસિડનું સંશ્લેષણ માટે આપણે લેવાનું છે H2C, CH2Br ને અહીંયા Br ને કહેવાય 1,2-ડાયબ્રોમોપ્રોપેન. 1,2-ડાયબ્રોમોપ્રોપેન. અને ત્રીજા સેમેસ્ટરમાં તમે મેલોનિક એસ્ટરમાંથી એસ્ટર બનાવવાનું કેવી રીતે થાય, મેલોનિક એસિડ હોય એનું એસ્ટરિફિકેશન કરવાનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એ ડાઇથાઇલ મેલોનેટ બને. ને આ ડાઇથાઇલ મેલોનેટને જ્યારે સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો આલ્ફા સ્થાન ઉપરથી એક હાઇડ્રોજન અને ઇથોક્સાઇડ આયન ઇથેનોલ તરીકે દૂર થાય. એનેમાંથી બને સોડિયમ અથવા સોડિયમ ડાઇથાઇલ મેલોનેટ વત્તા CH2H5 આને કહેવામાં આવે છે સોડિયમ અથવા સોડિયો ડાઇથાઇલ મેલોનેટ. આ બંનેનું શું કરવાનું છે? સંકલન પ્રક્રિયા. તો આમાંથી આ બંને કાર્બન ઉપરથી કોઈ પણ એક બ્રોમાઇડ આયન ને સોડિયમ દૂર થાય, સોડિયમ બ્રોમાઇડ તરીકે NaBr તરીકે. બાકી તમારે એમને લખવાનું છે. શું બનશે? H2C, અહીંયા ઓલરેડી છે CH2Br, અહીંયા છે CH2, અહીંયા આવશે C2H5, અહીંયા ઓલરેડી છે CO2H5. આ છે આ કાર્બન કહેવાય ડાઇથાઇલ મેલોનેટ. તો આ છે 3-બ્રોમોપ્રોપાઇલ ડાઇથાઇલ મેલોનેટ. પછી એનું બ્રોમિનેશન કરવાનું છે એસિડની હાજરીમાં. બ્રોમિનેશન કરીએ તો આ જે એસ્ટર છે એમાંથી આ એક હાઇડ્રોજન ને આમાંથી એક બ્રોમિન HBr તરીકે દૂર થાય એટલે એમાંથી ડાયબ્રોમો વ્યુત્પન્ન બને. તો બનશે ડાયબ્રોમો વ્યુત્પન્ન. તો આપણે લખી શકીએ આમાંથી દૂર થાય તો શું મળશે આપણને? CH2 અહીંયા શું આવશે? જે છે એમને રહેશે, આવે CH2Br. અહીંયા ઓલરેડી છે C, બ્રોમિનેશન કરીએ છીએ એટલે એની જગ્યા હાઇડ્રોજનની જગ્યા Br એટલે CO, C2H5, C2H5 અને શું મળશે? ડાયબ્રોમો વ્યુત્પન્ન. બરાબર.
પછી એને મિથાઇલ એમાઇન સાથે સંકલન કરવાનું છે પ્રક્રિયા મિથાઇલ એમાઇન સાથે સંકલન પ્રક્રિયા કરવાનું છે CH3NH2 આ બે બ્રોમાઇડ અને આમાંથી બે હાઇડ્રોજન 2HBr તરીકે દૂર થાય એટલે ચક્રીયકરણ થાય એટલે આપણને N મિથાઇલ પાયરોલિડિન એટલે પાયરોલિડિન વ્યુત્પન્ન મળે. શું મળશે? N મિથાઇલ પાયરોલિડિન વ્યુત્પન્ન. તો આપણે ડાયરેક્ટ પાયરોલિડિન લખવું હોય તો લખી શકીએ એટલે તમારા ભૂલ ના થાય. એટલે આમાં નાઇટ્રોજન આ બીઆર દૂર થાય એટલે અહીંયા આવશે નાઇટ્રોજન ને ઓલરેડી અહીંયા મિથાઇલ ગ્રુપ છે એટલે શું આવશે CH3 અને આ કાર્બન સાથે શું છે CO C2H5 અને આ CO C2H5 પાયરોલિડિન વ્યુત્પન્ન મળે તો નંબર અહીંયાથી આપવાનો છે 1 2 તો શું આવશે 2 ઉપર ડાય અને આ શું કહેવાય 2 ડાય કાર્બોક્સી અને કહેવાય 2 બે વખત છે ડાય કાર્બોક્સી ઇથોક્સી 2 ડાય એટલે બે ટાઈમ આવે કાર્બોક્સી N મિથાઇલ પોઝિશન લખવું હોય તો 1 લખાય N મિથાઇલ પાયરોલિડિન બરાબર. તો આ છે પાયરોલિડિન. પછી હવે શું કરવાનું છે? બે પ્રક્રિયા સાથે કરવું હોય તો બે સાથે કરાય. સૌપ્રથમ જળ વિભાજન કરીએ, હાઇડ્રોલિસિસ કરીએ તો એસ્ટરમાંથી એસિડ બને એટલે શું આવશે -2C2H5OH. તો આપણને મળે ડાયકાર્બોક્સિલિક એસિડ NCH3 અહીંયા શું આવશે COH 2 ડાયકાર્બોક્સિલિક N1 મિથાઇલ 2 ડાયકાર્બોક્સિલિક એસિડ બને. શું મળશે N મિથાઇલ પાયરોલિડિન 2 ડાયકાર્બોક્સિલિક એસિડ હવે આપણે કાળજીપૂર્વક એનું શું કરવાનું છે ધ્યાન રાખીને એક જ ડીકાર્બોક્સિલેશન 1 મોલનું ડીકાર્બોક્સિલેશન થાય એવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. તો હવે એને ગરમ કરવાનું છે એટલે શું થશે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય એકમાંથી એક કાર્બોક્સિલિક એસિડ છે દૂર થાય હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાય તે મળે હાઇડ્રોનિક એસિડ. આ છે હાઇડ્રોનિક એસિડનું સંશ્લેષણથી પણ આપણે એનું બંધારણ સાબિત કરી શકીએ છીએ. આ છે હાઇડ્રોનિક એસિડ. તો તમને અત્યાર સુધીમાં 7 મુદ્દાઓ કરાવી દીધું છે. એ જે બાકી છે 7મો મુદ્દો એ આપણે પૂરું કરીએ તો આમ હાઇડ્રોનિક એસિડ એ N મિથાઇલ પાયરોલિડિન અલ્ફા કાર્બોક્સિલિક એસિડ છે અલ્ફા કાર્બોક્સિલિક એસિડ
એસિડ છે. બરોબર. આથી કહી શકાય કે આથી કહી શકાય કે હાઇગ્રીન નું બંધારણમાં એન મિથાઇલ પાયરોલિડીન અને આલ્ફા સ્થાને તેના આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા રહેલી છે અને તેના આલ્ફા સ્થાને ઉપશૃંખલા સાઇડ ચેન શૃંખલા રહેલી છે. બરોબર. આથી હાઇગ્રીનનું શક્ય બંધારણ હાઇગ્રીનનું શક્ય બંધારણ નીચે પ્રમાણે છે. આ તેનું બંધારણ છે. C3 તો આથી હાઇગ્રીનનું શક્ય બંધારણ નીચે પ્રમાણે છે. CH3 H5O એટલે કહી શકીએ કે શું આવશે? હાઇગ્રીન થાય C8H15NO. આ છે હાઇગ્રીન. આમાંથી આ માઇનસ કરવાનું છે. માઇનસ તો આપણને શું મળશે? C3. તો C3 માઇનસ કરીએ તો કેટલા થાય? C5 આમાં 5 છે એટલે શું આવશે? હાઇડ્રોજન એટલે 10 હાઇડ્રોજન અને એક ઓક્સિજન છે એટલે શું આવશે? N. એટલે શું આપણને મળશે? ઇઝ ઇક્વલ ટુ આ ઉપશૃંખલા મળે C3H5O. બરોબર. તો આ ઉપશૃંખલામાંથી હાઇગ્રીનમાંથી માઇનસ કરીએ તો આપણને વચ્ચેનું મળે છે. આ છે એન મિથાઇલ પાયરોલિડીન. આ શું છે? હાઇગ્રીન. આ થશે હાઇગ્રીન અને આ થાય એન મિથાઇલ પાયરોલિડીન. હવે હાઇગ્રીનનું
ઓક્સિડેશનથી કીટોન સમૂહની હાજરી દર્શાવે છે. હાઇડ્રીનનું ઓક્સિડેશન બરાબર. તો હવે હાઇડ્રીનનું ઓક્સિડેશન એ હાઇડ્રીનનું ઓક્સિડેશન અને રિડક્શનથી કીટોન સમૂહ છે કીટોન સમૂહની હાજરી દર્શાવે છે. સમૂહની હાજરી દર્શાવે છે. તેથી હાઇડ્રીનના બે બંધારણ બરોબર. એમાં કીટોન સમૂહની હાજરી દર્શાવે છે. તેથી હાઇડ્રીનના બે બંધારણ નીચે પ્રમાણે છે. બે બંધારણ થાય CH3 CH2 CO CH3 આ છે એક ને બીજું થાય NCH3 CO CH2 CH3 બરાબર. તો આ બે બંધારણ થાય. આ બંને બંધારણમાંથી હાઇડ્રીનનું સાચું બંધારણ કઈ છે? એક છે. અને આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તો સંશ્લેષણ વડે. જે તેના સંશ્લેષણ પરથી નીચે પ્રમાણે
નીચે પ્રમાણે સાબિત કરી શકાય છે. બરાબર. તો હવે એનું હાઇગ્રીનનું સંશ્લેષણ જોઈએ. હાઇગ્રીનનું સંશ્લેષણ અને ઓથર જે સાયન્ટિસ્ટ છે એના નામ ઉપર છે હેસનનું સંશ્લેષણ. આપણે છેલ્લે આપણા લાસ્ટ મુદ્દા છે સંશ્લેષણ. પરીક્ષામાં યા બંધારણ પુરવાર હોય તો આપણે સંશ્લેષણ આપવાનું જ હોય, માર્ક પ્રમાણે હોય, અથવા હાઇગ્રીનનું સંશ્લેષણ એમ પણ પૂછી શકીએ. 5 માર્કમાં હોય, 7 માર્કમાં હોય, એવી રીતે પૂછવામાં આવે છે. તો હવે આપણે જોઈએ હાઇગ્રીનનું સંશ્લેષણ. સૌપ્રથમ આપણે લેવાનું છે પાયરોલ. આ છે પાયરોલ. એની પ્રક્રિયા કરવાનું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. એ આપણે લેવાનું છે મેગ્નેશિયમ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં આંશિક ચાર્જ હોય કાર્બન ઉપર ને મેગ્નેશિયમ ઉપર પ્લસ. તો ક્યાં એ પ્રક્રિયા કરે, ક્યાં વિસ્થાપન થાય? આ નાઇટ્રોજન છે કાર્બન સાથે બનાવે અને આ હાઇડ્રોજન ને આ મિથાઇલ છે દૂર થશે. એટલે એમાં શું થશે? નાઇટ્રોજન છે આને સાથે જોડાય અને આ જે કાર્બન છે આમાંથી પ્રોટોન દૂર થાય એટલે શું થશે? CH4 મિથેન દૂર થાય. એમાંથી આપણને મળે પાયરોલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બીજું કાંઈ ફેરફાર કરવાનું નથી. MgBr અહીંયા ડબલ બોન્ડ આપણને મળે પાયરોલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બરાબર. તો આમાંથી હાઇડ્રોજન H દૂર થાય, H પ્લસ આયા જોડાય, આ છે આ નાઇટ્રોજન સાથે જોડાય. પછી એની પ્રક્રિયા કરવાનું છે પ્રોપિલિન ઓક્સાઇડ અથવા 2-મિથાઇલ ઇથિલિન ઓક્સાઇડ અથવા ઓક્સિરેન. એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. શું આવશે? CH2 CHO 1 2 3. અહીંયા શું આવશે? CH3 નંબર અહીંયાથી આને કહેવામાં આવે છે ઓક્સિરેન. તો આ છે 1 2 એટલે આ છે 2-મિથાઇલ અને આ છે ઇથિલિન ઓક્સાઇડ અથવા ઓક્સિરેન. આની સાથે પ્રક્રિયા કરો
તો એમાંથી અહીંયા બંધ તૂટે, અહીંયા બંધ તૂટશે એટલે શું થશે? O માઇનસ. અહીંયામાંથી જે સક્રિય હાઇડ્રોજન છે O એમાંથી દૂર થાય એટલે અહીંયા આવે ચાર્જ માઇનસ, એ ઓક્સિજન સાથે જોડાય, આ ઓક્સિજન સાથે જોડાય, અહીંયા આવશે પ્લસ ચાર્જ, આ ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવે, આપણને મળે MgBr. એમને રહેશે, એમાં કઈ ફેરફાર નહીં થાય, આવશે MgBr. અહીંયા શું જોડાશે? આ કાર્બન ને આ ઓક્સિજન અહીંયા છે એટલે શું આવશે? CH2CHOH CH3. બરાબર, આપણને મળે આના સ્થાન ઉપર જો તો 2 હાઇડ્રોક્સી પ્રોપાઇલ આ છે પાયરોલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ આપણને મળશે. તો હાઇડ્રીનો સંશ્લેષણમાં સૌપ્રથમ પાયરોલ નો પ્રક્રિયા કરવાનો છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે, એટલે પાયરોલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનશે. પછી પ્રોપિલિન ઓક્સાઇડ અથવા 2 મિથાઇલ ઓક્સિરેન સાથે પ્રક્રિયા કરવાનું, એટલે આપણને શું મળશે? એમાંથી બાજુના ઉપશૃંખલા ઉપર આ સમૂહ જોડાશે. શું જોડાશે? તો 2 હાઇડ્રોક્સી પ્રોપેન. પછી આપણે એનું રિડક્શન કરવાનું. MgBr ને બીજા સ્થાન ઉપર શું છે? CH2CHOH CH3. પછી પ્લેટિનમ ઉદ્દીપક વડે રિડક્શન કરીએ તો આ સમૂહનું ચક્ર ન હોય ને આ MgBr જો થાય એ પાયરોલિડીન સંયોજન બને, પાયરોલિડીન H, તો આને કહેવામાં આવે છે પાયરોલિડીન. CH2 આ એમને રહેશે, CHOH CH3. તો આ શું થશે? અલ્ફા સ્થાન ઉપર 2 હાઇડ્રોક્સી પ્રોપાઇલ 2 હાઇડ્રોક્સી પ્રોપેન, એના છે પાયરોલિડીન. આપણને મળે અલ્ફાના બીજા સ્થાન ઉપર શું છે? હાઇડ્રોક્સી પ્રોપેન નાને કહેવાય પાયરોલિડીન. બરોબર. પછી મિથાઇલ આયોડાઇડ સાથે સંકલન પ્રક્રિયા કરવાનું છે. મિથાઇલ આયોડાઇડ સાથે આલ્કાઇલેશન પ્રક્રિયા કરવાનું છે અલ્કલીની હાજરીમાં. તો ક્યાં થશે? આમાંથી H માઇનસ, ત્યાં છે પ્લસ, બરોબર. તો આમાંથી હાઇડ્રોજન માઇનસ HI, જ્યાં દ્વિતીયક એમાઇન હોય, જ્યાં નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રોજન હશે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, આપણને મળે N-મિથાઇલ પાયરોલિડીન સંયોજન CH3, બરાબર, CH3 CH2 CHOH CH3. અને શું મળશે? તો બીજા સ્થાન ઉપર 2 હાઇડ્રોક્સી આ છે પ્રોપાઇલ N-મિથાઇલ પાયરોલિડીન. તો બીજા સ્થાન ઉપર 2,1 હાઇડ્રોક્સી 2,1
હાઇડ્રોક્સી પ્રોપાઇલ એનમિથાઇલ પાયરોલિડીન અહીંયા હાઇડ્રોક્સી ગ્રુપ નથી, શું છે એમાં બંધારણમાં કીટો ગ્રુપ છે. હવે આપણે શું કરવાનું છે, ઓક્સિડેશન ફોર્માલ્ડિહાઇડની હાજરીમાં તો હવે આપણે શું કરવાનું છે, ઓક્સિડેશન ફોર્માલ્ડિહાઇડની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય, હાઇડ્રોજન દૂર થાય અથવા ઓક્સિજન ઉમેરવાનું થાય એટલે શું થશે, -H2 અને બને હાઇડ્રીન. તો અહીંયા CH3CO3 ના આવે 2 આવે CH2CH3 તો આ છે હાઇડ્રીન. તો અગાઉના મુદ્દા પ્રમાણે હાઇડ્રીનનું સાચું બંધારણ 1 નંબરનું છે એ સાબિત થાય છે. આ સાથે તમે હાઇડ્રીનનો પુરવાર બંધારણીય પુરવાર કરાવી દીધું છે સાબિતી સાથે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલીનું બંધારણ પુરવાર કરવાનું છે. ત્યાં સુધી આવજો.